हेलो अरे वो एसी रिपेयर કરવા માટે આવ્યો છું અરે હાલો બહાર આવો તો મને એના મેન વ્યક્તિના નામ આપો ને તમને કહું છું આપો ને આદિત્ય પછી રીચાબેન મારા સાસુનું નામ છે તમારું આખું એડ્રેસ બોલો ને જો ઘરે કોઈ નથી તમે પછી આવજો આપણે પછી વાત કરીશું કામ છે મારે એક મિનિટ હેલો દરવાજો ખોલો સમજ નથી પડતી કેટલી વાર કહું જાવ ને અહીંયાથી મીરા બેન તું આ શહેરમાં છો આ તારું સાસરું છે ભાઈ તું અત્યારે જ આપણે પછી વાત કરીશું પછી કે મને આ તારા ગાલ ઉપર આ કપાળ ઉપર આ બધું શું છે પડી ગઈ હતી હું ધાબા ઉપરથી પડી ગઈ એટલે વાગી ગયું હતું વાહ બેન વાહ માનું છું કે તું અમને આપણું ઘર છોડીને તારા પ્રેમી સાથે જ્યારે નીકળી ગઈ હતી ત્યારે હું નાનો હતો કદાચ નહીં સમજતો પણ અત્યારે નાનો નથી આ ગાલ ઉપર આંગળીના નિશાન છે અને કઈ રીતે પડી જવાય બેન સાચું કે શું થયું ભાઈ છોડી દે આ બધી વાત જાણવાનો કોઈ અર્થ જ નથી તો શું કામ જાણે છે તું સારા જો ઘરે કોઈ નથી મારા સાસુ અને મારા પતિ આવશે તને જોશે ને તો એ લોકોને ગમશે ને એના કરતાં બેટર કે તું અત્યારે જા પછી વાત કરીએ આપણે તું તારા સાસરે સુખી તો છો ને સરસ સવાલ કર્યો છે કે હું મારા સાસરે સુખી તો છું ને સુખી ન હોત તો સુખી ન હોત તો શું કરત આ મોઢા ઉપર જે નિશાનો છે ને એની ઉપરથી તો ખબર પડે છે કે તું તારા સાસરે સુખની વાત તો દૂર ખાલી દુઃખી ને દુઃખી જ છો છું દુઃખી જ છું એક 5 પૈસાનું સુખ નથી તો શું થઈ ગયું ફેસલો પણ તો મારો જ હતો ને કે તને અને પપ્પાને છોડીને હું આદિત્ય સાથે લગ્ન કરીશ તો બસ પછી ફેસલો મેં કર્યો છે તો પરિણામ પણ હવે મારે જ ભોગવવું પડશે શું વાત કરે છે બેન તારા ભાઈને તે રાખડી બાંધી છે તારા માવતર હજી જીવે છે અને તું એમ કહે છે કે જે છે એ ભોગવી લઈશ અરે અહીંયા દુઃખ ભોગવવા કરતા એકવાર ઘરે પાછી આવી ગઈ હોત તો એકવાર ફોન કરી લીધો હોત તો ભૂલી ગયો છે તું કે એકવાર ઘરેથી ભાગેલી દીકરી માટે ઘરના રસ્તા હંમેશા બંધ થાય છે વળીને જવાનો કોઈ રસ્તો નથી હોતો દેવેન મેં લગ્ન કર્યા હતા બહુ મોટા સપના જોયા કે આદિત્ય મને હંમેશા ખુશ રાખશે એટલી ખુશ કે જેટલી તમે પણ નહીં રાખી હોય પણ મને શું ખબર હતી કે હકીકત કંઈક અલગ જ હતી હું નાનપણમાં સપનાઓની દુનિયામાં જીવતી હતી મારો એક પતિ હશે જે રાજકુમાર જેવો હશે મારા સાસુ જે મારી માની કમી પૂરી કરશે પણ ખરી દુનિયામાં વાસ્તવિકપણે આવું કંઈ નથી હોતું અને હવે જ્યારે ખબર પડી જ ગઈ છે તો જીવી લેવા દે ને માનું છું બેન માનું છું કે તું ભાગીને આવી છું પણ મા બાપ છે ઈ તારા તને માફ કરી દે દેવેન કીધું ને જા અહીંયાથી હું આ ઘર છોડીને ક્યાંય નહીં આવી અને શકું હું તને લીધા વગર અહીંયાથી ક્યાંય નહીં જા તું શું ઈચ્છે છે આટલી યાતનાઓ સહન કર્યા પછી પણ મારે હજી યાતનાઓ જ જોવાની છે એ ખોટા આરોપ નાખશે મારા પર તો કદાચ ભગવાને મને અહીંયા તારી સાથે ભેટો એટલે જ કરાવ્યો હોય તો કે હવે તું આ નર્કમાંથી બહાર નીકળે આદત પડી ગઈ છે મને જ્યારે માણસ એકને એક પરિસ્થિતિમાં વર્ષો સુધી રહેતું હોય
ત્યારે એને એ જ રીતે જીવવાની આદત પડી જાય છે. એટલે મહેરબાની કરીને હવે જા. હવે દરવાજો ના ખખડાવ. હું તને લીધા વગર નહીં જાઉં. બેન બહાર આવી જા. બેન બેન એકવાર દરવાજો ખોલ. બેન બેન મારી એક વાત સાંભળ. બેન સમજાતું નથી. પ્લીઝ હું તને લીધા વગર ઘરે નહીં જાઉં. બેન છું ને તારી. દેવેન, તને મારા સમજે. તું અત્યારે ને અત્યારે અહીંયાથી જ જઈશ. અને આ વાત તું કોઈને નહીં કરે. નહીં બેન, આવું નહીં કે. આવું નહીં કે. સમ આપ્યા છે. જીવતી જોવા ઈચ્છતો હોય ને તો ખોટી હિંમત ના કરતો. અને હવે દરવાજો નહીં ખુલે. ગમે એટલો ખખડાવીશ તોય નહીં. હા મમ્મી, કોણ હતો એ? એસી રિપેર કરવા વાળો ભાઈ હતો. મેં કહ્યું કે અત્યારે ઘરે કોઈ નથી. મમ્મીજી સુતા છે. 4 થી 5 વાર આવું જવું એ શું કર્યું? મમ્મી, એમાં એવું હતું કે મને વિશ્વાસ નહોતો આવતો શાનો વિશ્વાસ નહોતો આવતો? કે સાચું બોલે છે કે ખોટું એમ. અંદર બહાર કરતી વખતે તને શાનો વિશ્વાસ નહોતો આવતો? મમ્મી, મમ્મીજી પ્લીઝ છોડો. મમ્મી, એસી વાળો ખોટું બોલવાનો? 100 વાતની એક વાત સાચું બોલ. મમ્મી કોણ હતું? સાચું બોલું છું મમ્મી, કોઈ નહોતું. સાચું બોલ કે કોણ હતું? મમ્મીજી પ્લીઝ, તમે ઊંચા અવાજે બોલશો ને તો આદિત્ય. તારો આશિક હતો ને? આશિક હતો ને તારો? નહીં મમ્મીજી. ચોરી ચૂપકે મળે છે એને? શું બોલો છો તમે? બોલાવે છે ને નહીં એને મમ્મીજી, મળવા? મમ્મીજી એવું કંઈ નથી. એને- મમ્મી, એને મળવા બોલાવે છે? હા, અમારા ઘરમાં મારા દીકરાની પીઠ પાછળ રમત રમે છે. તને ના પાડી છે ને? મમ્મીજી સાચું બોલું છું. તને ના પાડી છે ને કે આ ઘરની બહાર નહીં નીકળવાનો? ભૂલ થઈ ગઈ મારી. બહુ વારથી દરવાજો કોકડાવતો હતો એટલે ખુલ્યો તો. ઘરમાં અમે બધા મરી ગયા હતા. મમ્મી સાચું કહું છું. મરી મમ્મી, ગયા કોઈ નહોતું. માં કસમ કોઈ નહોતું. ખોટું નથી બોલતી. હું ઘરમાં જ હતી ને? ઘરમાં જ હતી ને તો પણ કહે છે કે કોઈ નહોતું. હા? આટલું જુઠ્ઠું બોલે છે. આટલું જુઠ્ઠું બોલે છે. પ્લીઝ આદિત્યને કંઈ નહીં કહેતા મમ્મી. તમે જેમ કહેશો ને એમ હું કરીશ મમ્મી પ્લીઝ. આદિત્યને ને મારા દીકરાને તો હું કહીશ નહીં મમ્મીજી પ્લીઝ. કે તારી પત્ની તારી પીઠ પાછળ એના આશિકને બોલાવીને ઘરમાં રંગરેલીઓ મનાવે છે. ભગવાનના શંકાવ છે એવું કંઈ નથી મમ્મી. એણે કેટલી વાર દરવાજો ખોખડાવ્યો એટલે બહાર ગઈ હતી. બાકી હું દરવાજો આજ પછી નહીં ખોલું. આજ પછી કોઈ પણ આવશે તો દરવાજો નહીં ખોલું મમ્મી પ્લીઝ. ઓહો, આજ પછી તમે નહીં હોવ ત્યારે હું મળી લઈશ. નહીં મમ્મી. હા, આજ પછી દરવાજો ખખડાવવાની જરૂર જ નહીં પડે. મારા આશિકને હું નવી રીત આપી દઈશ. શું બોલું છું? મમ્મી આવું કંઈ નથી. મમ્મીજી, મમ્મીજી છોડો. મમ્મીજી, હું શું બોલું છું? જીવતું રહેવું હોય ને તો મારો દીકરો અને અમે કહીએ ને એટલું જ પાણી પીવાનું. નહીતર તારા શ્વાસને અટકતા વાર પણ નહીં લાગે. સમજી ને? ભિખારણ મારા દીકરાની પ્રોપર્ટી જોઈને આવીને આ ઘરમાં મારા દીકરાને ફસાવી કાઢ્યો. હવે જો મારો દીકરો તારા જ્યાં જ્યાં ડાઘા બાકી છે ને ત્યાં ત્યાં પણ ફળાવી જ દઉં. ચલ જા અંદર જા. આજે થાકી ગયો મમ્મી. થાકવાની જરૂર નથી. થાકી જઈશ તો કેમ ચાલશે? અરે મમ્મી, આખો દિવસ ઓફિસમાં કામ કરીને છે ને મગજ ફરી જાય છે મારું તો. મગજ તારી બાયડીએ ફરાવી દીધું છે મારું. શું કર્યું એને? શું નથી કર્યું એ પૂછ. મમ્મી
સીધે સીધી વાત કરને શું થયું છે? કોઈ આશિક આવ્યો હતો એને મળવા. શું શું બોલો છો તમે? સાચું બોલું છું. કોણ હતું એ? મને શું ખબર? તમે જોયો નહીં હોય, વાત નહીં કરી હોય એની સાથે? હું દાદર પરથી નીચે ઉતરીને ત્યારે 4 થી 5 વાર એને અવર જવર કરી અને એને પૂછ્યું ને તો ગભરાયેલી લાગતી હતી. કહેતી હતી કે એસી રિપેર કરવાવાળો છે, પણ નક્કી આ એનો કોઈ જૂનો આશિક છે. લાગે છે કે આ સીધી રીતે નહીં માને. સીધી રીતે એ કોઈ રીતે માને એમ નથી. એને શરમ નહીં આવતી હોય? આ ઘરમાં એને શું કમી છે મને કહો? આટલી સારી રીતે એ ક્યારેય રહી નહીં હોય અને આપણે એને સાચવીએ છીએ, ધ્યાન રાખીએ છીએ, છતાંય ભૂલો પર ભૂલો, ભૂલો પર ભૂલો કરે છે. કહેવાય છે ને બેટા કે બિલાડીને આદુ ન પચે, અને તારી બાયડી બિલાડી નહીં પણ હવે ચકલી બની ગઈ છે. પાંખો તો ફફડવા માંડી છે, ક્યારે પાંજરું તોડીને ઉડી જશે ને ખબર પણ નહીં પડે. એટલે એને કંટ્રોલમાં રાખવા માટે તારે રોજ એને પ્રસાદી તો આપવી જ પડશે. અરે અઠવાડિયામાં 2 વાર તો આપું છું. હવે રોજ કરી નાખ. રોજ મારીશ ને તો એને ભાન થશે. ઠીક છે, જાણવું તો પડશે ને. તમે એને પૂછ્યું હશે તો તેને શું કીધું? મને નથી ખબર કે કોણ હતું. સાચું નથી બોલતી એમને? સાચું બોલે એવી લાગે છે એ મરઘી? નક્કી કોઈ જાણીતું હોય છે. જાણીતું નહીં બેટા, જોતા તો એમ જ લાગતું હતું કે એનો આશિક જ હશે. અને જો આશિક નીકળ્યો ને તો તું એને જેટલો પ્રસાદ આપીશ ને એનાથી બમણો પ્રસાદ એ મારી પાસેથી ખાશે. આ યાદ રાખી લેજે. તમને કોઈ ના પાડી હતી? હું આવું એ પહેલાં એની સર્વિસ કરી નખાય ને બરાબર રીતે. તું તારી માને નથી ઓળખતો? બરાબર રીતે સર્વિસ થઈ ગઈ છે એની ચિંતા છોડી દે તું. પણ હવે પછી આવું કંઈ ન થાય એનું ધ્યાન રાખવાની જવાબદારી પણ તારી જ છે. તમે ચિંતા ના કરો મમ્મી. હવે જુઓ તમે, આજ પછી ક્યારેય કોઈ સાથે ઊભી પણ નહીં રહીને વાત પણ નહીં કરે. હા, બજારમાં જવાનું, વસ્તુઓ લાવવાની, જે ઘરમાં આપણે કંઈ પણ જોતું હોય તો એ જાય છે ને એ પણ બંધ. તમે કહેશો એટલું જ થશે. હવે એવું જ કરવું પડશે. એવું નહીં કરીએ ને તો પછી પસ્તાવાનો વારો આવશે. સમજો? સમજી ગયો. અને એવું કંઈ થાય એવું નથી ઈચ્છતો, એટલા માટે જ તો કહું છું કે બરાબરનો પાઠ ભણાવી દો એને. અત્યારે જ, હમણાં જ જા અને એને પાઠ ભણાવી દે. મમ્મી, માથું દુખે જ મારું, અને અત્યારે બૂમાબૂમી કરશે તો વધારે માથું દુખશે મારું. ચા મુકાવ ને એની પાસે. ચા મુકાવ ને પછી સેવા પણ કરાવજે. ધર્મ છે પત્નીનો, પતિની સેવા કરવી. ઠીક છે. હા, કહું જોઈએ ને, તમે ચિંતા નહીં કરતા. તમારો ગુસ્સો મને દેખાય છે અને હું તમને ગુસ્સામાં જોઈ નથી શકતો, એટલે પ્લીઝ તમે શાંત પડો. હું લઉં છું એની ખબર બરાબર. ગુસ્સો શાંત ત્યારે જ થશે જ્યારે એની ગાડી પાટા પર ચાલશે. પાટા પર ચાલશે તેને તમને અવાજ પણ સંભળાશે હમણાં. પછી તમને શાંતિ થશે. એનો અવાજ સાંભળીને તમને એમ થશે કે હવે મારો ગુસ્સો શાંત પડ્યો એમ. હા તો બસ, બેસો અહીંયા, હું જાઉં છું. ક્યાં જઈએ? રૂમમાં? હશે, આટલા મોટા ઘરમાં ક્યાંક તો ભટકતી હશે ને. રૂમમાં હશે, જોઈ લે. મીરા, મીરા! મીરા, આજે તો તારા રામ રામ થવાના. મીરા! આથી યારનો બૂમ પાડો, સંભળાતું નથી તમે? ધ્યાન ન રહ્યું મારું. કે કામ હતું? કામ હોય તો જ બોલાવતો હોય ને.
ઓ પરાક્રમ કર્યા છે. મેં કાંઈ નથી કર્યું. કોણ હતું એ? મેં મમ્મીજીને કહ્યું એ એસી ફિટ કરવાવાળો માણસ હતો. તમને ભરોસો ન હતો તો ફોન કરીને તમે કંપનીમાં પૂછી શકો છો. મેં કોઈ સાથે કોઈ વાત નથી કરી આદિ. આ બધું શું કામ કાઢો છો? હજુ નહીં બોલે તું. આદિ સાચું બોલું છું. મેં એ માણસને હું નથી ઓળખતી. તમારા સમ કાંઈને કહું છું. મને કાંઈ નથી ખબર આદિ. તો મમ્મી આમ નમ બોલે. મમ્મીને આશિક હતો તારો. ના, મમ્મીને સમજવામાં ફેર થઈ ગયો છે. મેં મમ્મી સાથે વાત કરી હતી. કોઈ ઓળખીતો હું મમ્મીને બોલાવું. મમ્મી! કોઈને નથી બોલાવા. કોઈને નથી બોલાવા. આદિ, બોલ. નક્કી જ કર્યું છે કે અમને હેરાન જ કરવાના છે. નહીં અમારી આદિ, વાત નથી માનવાની. નહીં આદિ, એવું કંઈ નથી. તો પછી ધાર્યું શું કે શું ધાર્યું છે તે બોલ ને. આદિ, 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 હા બોલ. આદિ, કોણ હતો એ? એ હું કોણ હતો એ? આદિ, આદિ, કોણ હતો? કોઈ નહોતું આદિ. આદિ, સાચું બોલ. કહું છું, કોઈ નહોતું. આદિ, તમારા પગે પડું છું, કોઈ નહોતું આદિ. મારા પગે પડવાની જરૂર નથી. આ છે ને બહુ થઈ ગયું તારું તો. આદિ, તારું છે ને બહુ વધી ગયું છે. આમે તે તારાથી થાકી ગયો છું. આદિ, રોજ રોજ છે ને કંટાળી ગયો છું. જ્યારે જુઓ ત્યારે બસ એક ને એક આદિ, 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 કોઈ નહોતું. આદિ, કોઈ નહોતું. આદિ, સાચું કહું છું, કોઈ નહોતું. આદિ, પ્લીઝ જવા દો ને મને. ક્યાં જવા દો? આદિ, કોઈ નહોતું. ક્યાં સાચું જવા કહું દો છું, તને? મારું કઈ વાગ ન દે આદિ. વાત નહીં. પ્રેમથી કહું છું, કહી દે મને. કોણ હતું? આદિ, મમ્મી, મમ્મી, આદિ, કોઈ નહોતું. હા છે ને મને પરણીને આવી છે ને આ ઘરમાં આદિ, તો? કોઈ નહોતું. તો મારી સાથે વાત કરવાની. મમ્મી, મમ્મી, કોઈ નહીં આવે. એમણે જ મને કીધું છે. તારો અવાજ સાંભળીને એમનો ગુસ્સો જરા શાંત પડશે એમનો ગુસ્સો. સમજી તું? આદિ, સાચું કહું છું, કોઈ નહોતું. આદિ, પ્લીઝ, કોઈ આજ નહોતું. પછી ક્યારે કોઈ યારે વાત કરી છે, ઘરની બહાર પગ મૂક્યો છે, કોઈ વસ્તુ લેવા પણ ગઈ છે ને તો તારો વારો પડી ગયો સમજી લેજે. હવે એક પણ ફરિયાદ તારી ન આવી જોઈએ. સમજી તું? શું? એક પણ ફરિયાદ ન આવી જોઈએ મારે. જો ફરિયાદ આવી નહીં આદિ, નહીં આદિ, પ્લીઝ આદિ, પ્લીઝ આદિ, રહેવા દો આદિ. આદિ, હું નહીં કરું આદિ. આદિ, હું પહેલી વાર આવી બોલ. મમ્મી, પ્લીઝ બચાવો ને મમ્મી. મમ્મી, પ્લીઝ બચાવો ને. આદિ, આદિ, વાગે છે વાગે છે આદિ, હે પ્લીઝ, બોલ. આદિ, પ્લીઝ, વાગે નહીં છે? મારો. વાગે છે વાગે છે આદિ, ખબર પડે તો પડે જ ખબર હે બીજી વાર જો હવે ભૂલ કરી છે ને તો સમજી લેજે ચામડી ઉતડી નાખીશ તારી. સમજી તું? રોવાનું બાંધ. અંકલ, હું તમારી પાસે એક મદદ માટે આવ્યો છું. એ આટલું બધું ટેન્શનમાં કેમ લાગે છે ભાઈ? જુઓ, વાત જ એવી છે. મારા ફ્રેન્ડ સર્કલમાં ઘણા બધા લોકો છે, પણ મારાથી મોટી ઉંમરના અને અનુભવી અને સાચી સલાહ આપે એવા તમે એક જ છો. એટલે પ્લીઝ મારી વાત તમે ધ્યાનથી સાંભળો અને મને હું શું કરી શકું એના વિશે મને કંઈક કહો. કારણ કે હું નથી સમજી શકતો કે મારે હવે શું કરવું. બોલ બોલ, શું પ્રોબ્લેમ છે? તમને ખબર છે, મેં મારી બેન વિશે વાત કરી હતી. હા, જેને ભાગીને લગ્ન કર્યા હતા એ. હા, હા, તો શું થયું એને? એ ક્યાં હતી, આ શહેરમાં હતી કે નહીં એ કાંઈ ખબર નહોતી. હા પણ હું એસી રિપેર કરું છું ને, હા તો બન્યું એવું કે હું એસી રિપેર કરવા ગયો અને અચાનક ત્યાં હું મારી બેનને જોઈ ગયો. શું વાત કરે છે? ક્યાં? હા, આપણા શહેરમાં. ઓકે. પણ વાત એવી છે કે મને એવું લાગે છે કે મારી બેન ત્યાં બહુ દુઃખી છે
ત્યાં સાસરામાં એને બહુ મારે છે, બહુ હેરાન કરે છે. એને એના સાસરિયા તરફથી બહુ દુઃખ મળે છે. મેં એને મારી સાથે લઈ જવાની વાત કરી તો એણે મને એવું કહી દીધું કે હવે જે છે એ આ જ છે, અહીંયા મારે જે છે ને એ ભોગવવાનું છે, હું તારી હારે નહીં આવું. અને મને એણે કસમ પણ આપી કે આ વાત તું કોઈને ન કરતો અને ઘરે તો નહીં જ, અને બીજા કોઈ પ્રયત્ન નહીં કરતો. હવે અંકલ એને કસમ આપી દીધી છે, તો હવે મારે શું કરવું અંકલ? જો કોઈ સારા કામ માટે કસમ તોડવી પડે ને તો તોડી નાખવાની, એમાં કોઈ પાપ નથી લાગતું. અને તું તો એને બચાવવા માંગે છે ને, તારી બેનને બચાવવા માંગે છે ને? હા અંકલ. બરાબર ને? તો સૌથી પહેલાં તો તું એક કામ કર, પોલીસ સ્ટેશન જા. હા, આ બધી હકીકત પોલીસને જણાવો, એક એફઆઈઆર લોન્ચ કરાવો. બરાબર? પછી નારી સશક્તિકરણવાળાઓ પાસે જાય. બરાબર? અને કોઈ સારો વકીલ હાયર કર, તો જ આ ચંગુલમાંથી છૂટી શકશે. એટલે અત્યારે ઇમ્પોર્ટન્ટ એ છે કે તારે તારી બેનની જિંદગી બચાવવી. અને જો ત્યાં આટલો બધો ત્રાસ થતો હોય અને કોઈ પણ જાતના દાબ દબાણ કરતા હોય એના સાસરિયાઓ, એનો પતિ, સીધા જેલ ભેગા થશે. બરાબર? અને જો હું માનું છું કે આ થોડું તકલીફ દે છે, પણ કોઈકની જિંદગી બચાવવા માટે આ પગલું ઉપાડવું બહુ જરૂરી છે. પણ અંકલ એને તો મારા પપ્પાને વાત કરવાની પણ ના પાડી છે. જો એ તો બધું જ કહેશે, કદાચ એ કોઈકના દબાણમાં હશે, એના પતિના દબાણમાં હશે કે એના સાસરીના દબાણમાં હશે. બરાબર છે? તારે તારા પપ્પાને વાત કરી લેવી જોઈએ, એમાં કશું જ ખોટું નથી. થેન્ક યુ અંકલ, તમે મને સપોર્ટ કરવા હેલ્પ કરી. થેન્ક યુ. બીજી કોઈ પણ જાતની મદદ જોઈતી હોય તો મને કહેજે. થેન્ક યુ. ચાલો. જો મેં તને કહ્યું છે ને કે આ ઘરમાં મીરાની વાત ક્યારેય કરવાની નથી, તો પાછું શું કામ મીરા વિશે વાત કરે છે? પપ્પા તમે સમજવાની કોશિશ કરો. મારે કાંઈ સમજવું નથી. સમજી લીધું તમે વર્ષો પહેલાં. અરે પપ્પા અત્યારે એ બહુ હેરાન છે. એને એના સાસરામાં મારે છે, હેરાન કરે છે. તો આપણે શું કરીએ? હે, સાસુ આપણે પસંદ કર્યું છે? હે, આપણી મરજીથી લગ્ન કર્યા છે ને? સમજી શકું છું કે એણે ભાગીને લગ્ન કર્યા છે, આપણી વિરુદ્ધ જઈને લગ્ન કર્યા છે. પણ હવે જ્યારે આપણને ખબર પડી છે કે એની આવી પરિસ્થિતિ છે, તો એક બાપ થઈને, એક ભાઈ થઈને આપણે નહીં મદદ કરીએ તો કોણ કરશે? એની આ પરિસ્થિતિ માટે ખુદ જવાબદાર છે, આપણે નથી જવાબદાર. જો આપણે જવાબદાર હોત ને તો આપણે એનું સોલ્યુશન માટે જાત. એ એના કર્મ ભોગવે છે. જ્યારે લગ્ન કર્યા ને ત્યારે આપણે એને વાયરી હતી, ત્યારે સમજાવી હતી આપણે કે તું જે પગલું ભરી દે છે ને એ સમાજને માટે યોગ્ય નથી, છતાં આપણી વાત તે માની નથી. પપ્પા અત્યારે તમે પણ જીદ પકડીને બેઠા છો, તો તમારામાં અને બેનમાં શું ફરક? હું જીદ પકડીને બેઠો નથી. મેં તે દિવસે પણ એ જ વાત કહી હતી અને આજે પણ એ જ વાત કહું છું. હું મારી વાતો કરી ફેર્યો નથી. મેં તે દીને સમજાવી હતી કે હાથ જોડાતા એને તો અમારી આબરૂનું વિચાર. અરે એને ભાગીને લગ્ન કર્યા ત્યારે તને ખબર છે ને, સગાવાલામાં ને આડોશ પાડોશમાં સમાજમાં મારે મોઢું બતાવવા જેવું નહોતું રહ્યું. અત્યારે સમાજની વાતને લઈને આપણી બેન હેરાન થાય છે, એની સામે ઇગ્નોર કરશો? તને ન ખબર હોય, તને ખબર છે હું બહાર નીકળું તો માણસો મને કેવું કહેતા. અરે મને કહું ને કે મારાથી કંઈ સહન ન થતા એવા શબ્દો સાંભળવા મળતા. એવા જીવ ન ભૂલી શકું. માટે અત્યારે જે કંઈ થયું છે ને એ યોગ્ય જ થયું છે, એના માટે જે લાયક છે. તમે કેવા બાપ છો? એક દીકરી માટે તમે આવું બોલશો? તું કોઈ વાત સમજતો કેમ નથી? અત્યારે એ દીકરી મારા માટે મરી ગઈ છે. તમે નિર્લજ બાપ થઈ ગયા છો અત્યારે. કેવા કઠણ હૃદયના છો તમે.
કે એક દીકરી એના સાસરામાં હેરાન થાય છે, એનું સાસરું, એનો પતિ, એની સાસુ એને મારે છે, અને તમે હાથ ઉપર હાથ રાખીને કાંઈ કરવા નથી માંગતા. તો આપણે શું કરીએ? હે તે દી એને વટથી લગ્ન કર્યા હતા, તો આજથી વટથી એનો સામનો કરવો જોઈએ ને. ભલે કરતી જેમ કરવું એમ, ભલે બસ. એને મારતા. તમારે મદદ નથી કરવી ને? જો સાંભળી લે, મારી મરજીથી એને લગ્ન કર્યા હોત ને તો અત્યારે હું પાસે ઊભો રહેતો હું. પણ ઠીક છે. મરજી વિરુદ્ધ છે ને. તમે રહ્યો, હા, તમે રહ્યો તમારી જીદ ઉપર. મારી બેનને કેમ બચાવીને એ હું જોઈ લઈશ. તારે પણ નથી જોવાનું. સમજી લે, તું મારો દીકરો છો. હે તું મારી સાથે રહેશે. આપણે બેન સાથેના કોઈ વ્યવહાર છે નહીં, બધાય વ્યવહાર તોડી નાખ્યા છે, એટલે તારે ત્યાં જવાની જરૂર નથી. પપ્પા પ્લીઝ થોડુંક સમજવાની કોશિશ કરો. તમે ન આવો તો કાંઈ નહીં, પણ કમસે કમ મારા હાથ તો ન રોકો. જો સાંભળી લે, તારે આ ઘરમાં રહેવું હોય ને તો હું કહું ને એમ કરવું પડશે. તો ઠીક મેં- છે. હા, તો ખબર પડી ગઈ ને મેં શું કીધું અને હું શું કહેવા માંગુ છું. દેવેન, અરે આજે બહુ મોડું થઈ ગયું ને તમને આવવામાં. હા, હું તો આવી તો ગયો હતો, પણ દેવેન મળવા આવ્યો હતો મને. અચ્છા એવું છે. હા, એની ખબર છે તને, એની એક બેન હતી. હા હા, જેણે પ્રેમ લગ્ન કર્યા હતા. હા, એની વાત કરતો હતો અચ્છા. કે એ તો એસીનું કામ કરે છે, તો એના ઘરે ગયો કોઈક કારણસર. એને ખબર નહોતી કે મારી બેન અહીંયા છે, પણ ત્યાં કંઈક એને અજુગતું લાગ્યું કે એની બેન પર અત્યાચાર થઈ રહ્યો એવું લાગે છે. અચ્છા. એટલે મારી સલાહ લેવા આવ્યો હતો કે ભાઈ મારે આમાં શું કરવું જોઈએ, કે એને એવો શક છે કે એની બેન ઉપર કોઈ પણ જાતનું ત્રાસ કે મારતા ઝૂડતા હોય એવું લાગે છે. એટલે મેં એને સલાહ આપી કે ભાઈ તું એક કામ કર, સૌથી પહેલાં તો તું પોલીસ પાસે જા, નારી સશક્તિકરણવાળા પાસે જા, અને જો તારી બેનને આવું કંઈક પણ હોય તો ત્યાંથી તું તારે છોડાવવી જોઈએ, અને એક સારો વકીલ તારે કરવો જોઈએ. સાચી વાત છે, અને તમે સારી સલાહ આપી. કારણ કે સ્ત્રી ઉપર આવી રીતે અત્યાચાર કરવો એ તો બહુ મોટો ગુનો છે. અને એણે બિચારી પ્રેમ લગ્ન કર્યા છે, એનો મતલબ એવો થોડી કે એનો સાથ આપણે છોડી દેવાનો હોય. ના, તમે દેવેનને સારી સલાહ આપી. અને હું તો કહું છું કે બીજી કોઈ હેલ્પની જરૂર હોય ને તો તમે એનો સાથ આપજો, અને જ્યાં જરૂર લાગે ત્યાં એને સલાહ પણ આપજો. કારણ કે આવી રીતે દીકરી ઉપર મારઝૂડ થાય એ તો બહુ ખોટી વસ્તુ છે. પ્રેમ લગ્ન કરીને ગઈ છે તો ઘરનું વાતાવરણ ને બધું સેટ થતાં વાર લાગે, પણ એનો મતલબ એવો થોડી છે કે સાસરીવાળા એના પર ત્રાસ ગુજારે અને હાથ પણ ઉપાડે. આ તો બહુ ખોટું કહેવાય. મેં પણ એને એ જ સલાહ આપી કે કોઈ પણ જાતની તને મદદની જરૂર હોય ને તો મને જરૂર કહેજે. અને એમ પણ અત્યારે સરકારે તો તમને ખબર જ છે ને કે સ્ત્રીઓના હક માટે અને સ્ત્રીઓને ન્યાય માટે કેટલી બધી કલમો નવી નવી લાગુ પાડી છે. હા, અને કહી દો કે 2-4 કલમ લગાવી દે એટલે ખબર પડી જશે એને. ના એટલે મેં એ જ કહ્યું કે વકીલનો બી કોન્ટેક્ટ કરજે, જેથી તને ઇઝી પડે. અને એ પાછું મને એમ કહેતો હતો કે મને મારી બેને કસમ આપી છે કે પપ્પાને નહીં કહેતા. મેં કહું ભાઈ આ કસમ બસમ અત્યારે તું સાઈડ પર મૂક, તારે તો પહેલાં તારી બેનનું જોવાનું છે. હા, બરાબર જ છે ને. આપણી બેન દુઃખી થતી હોય તો બેનનું જોવાનું હોય, અને એવી કસમો બસમો થોડી માનવાની હોય. ના, તમે સારું કર્યું અને સારી સલાહ આપી છે. અને મને પણ કહેજો કંઈ મારા લાયક બી હોય તો આપણે બંને સાથે જઈશું અને સપોર્ટ કરીશું. ચોક્કસ ચોક્કસ. જોઈએ, હું કાલે ફોન કરીને એને પૂછું છું કે હા, શું થઈ વાંધો શકે નહીં. છે. તમે ફોન કરીને પૂછી લેજો. હમ. ચાલો, હું ચા બનાવી લાવું તમારી માટે. હા. શું થયું મમ્મીજી? તમે બંને એક સાથે આવ્યા, થયું કંઈ? રસોડાની હાલત તો જો, આમ જ કરતી હતી, બધું સાફ કરું છું. સાફ કરે છે. સાફ કરે છે. હા શાક તે બનાવ્યું હતું? હા, રસોઈ તો હું જ બનાવું છું ને. રોજ બનાવે છે ને? ખબર છે ને કે મારા દીકરાને કેવું જમવાનું ભાવે છે? બરાબર જ બનાવું
કે ને શું થયું એમ તે કે? ખાધું નથી ખા ને. મમ્મીએ કહ્યું છે કે પહેલા કામ કરીને પછી ખાવાનું. આટલું બધું મીઠું ન થાય ને. તારામાં મીઠું નથી અમને ખબર છે તો એનો મતલબ એ નથી ને કે મનમાં આવે એટલું મીઠું નાખે તું. લે બેટા ખવડાવે ને એટલે એને ખબર પડે. લે ખવડાવ. કેવી રીતે હું શીખવાનું ને કા ખા ખા ખા. આ મેં બરાબર મીઠું ચોરી નાખ્યું તું તો આટલું બધું વધી થોડી જાય. તને ખબર છે ને કે મને વધારે મીઠું ને તીખું નથી ફાવતું. જોઈને જ બનાવું છું રોજ. ખબર છે ને મમ્મીજી જાણી જોઈને હા જાણી જોઈને મારા દીકરાને ને મને હેરાન કરવા માંગે છે હા. મને તો લાગે છે કે આના મનમાં આવે ને તો આપણને ઝેર પણ પાઈ દે. ના હું એવું કંઈ ના કરું આદિ. એકદમ સાચું બેટા એકદમ સાચું. હા આપણને ઝેર પાવાની તૈયારી કરી રહી છે. મમ્મી કીધું તું ને કે તે દિવસે એનો આશિક આવ્યો હતો. હવે એ વાત શું કામ કરો છો મમ્મી? તે દિવસે મેં બહુ માર ખાધા છે અને તે પછી તો મેં ક્યારે દરવાજો ય નથી ખોલ્યો. આદિ હું કોઈ સાથે વાત પણ નથી કરતી, સાચું કહું છું. એમ તારો ભરોસો કેમ કરવો? હા બેટા સમજાવ ને, તમારા સમકાઈને કહું છું મેં. મારા સમ કામ ખાય છે તું? હે શું કામ ખાય છે મારા સમ? તારા બાપના સમ ખાય. આદિ છોડો મને. આદિ મમ્મીજી મેં કંઈ નથી કર્યું. પ્લીઝ કઈ નથી કર્યું હા? કઈ નથી કર્યું ને તે હા? કઈ નથી કર્યું ને તે કઈ નથી કર્યું સાચે કઈ નથી કર્યું. કાંઈ નથી કર્યું. આટલું બધું મીઠું કહું નાખે. છું કે થોડું મરચું લ્યો અને આંખમાં નાખો. ઓહ નહીં સરસ. મમ્મીજી, નહીં મમ્મીજી. આદિ પ્લીઝ આદિ. મમ્મીજી પ્લીઝ મમ્મીજી નહીં. લે, લે, લે. મમ્મીજી મારી આંખો બળે છે. મમ્મીજી પ્લીઝ મારી આંખો બહુ બળે છે. આદિ આદિ પાણી લઈ આવો આદિ. આખું મમ્મી લે. મમ્મીજી મારી આંખો બહુ બળે છે. મમ્મીજી મારી આંખો બહુ બળે છે. ઓહ થોડુંક જ મરચું હતું. પાણી. આ તો સેમ્પલ હતું આમ જો હા મરચું ઓછું હતું. જો મરચું વધારે હોત તો કદાચ તારી દ્રષ્ટિ જ ન મમ્મીજી પ્લીઝ મમ્મીજી પ્લીઝ છોડી દો મને. મેં કાંઈ નથી કર્યું મમ્મી. સાંભળે હવે પછી છે ને રસોઈ બનાવતી વખતે ધ્યાન રાખજે નહીં તો આનાથી પણ બદતર હાલત થશે. સમજી તું? સમજી કે નહીં? ચાલો ફરીથી જમવાનું બનાવ મોડું. તમારે તમારી દીકરી મરી ગઈ એવું માનવું હતું ને? હે વાંધો નહીં. આજે એક બાપને એક દીકરો એટલું કહે છે કે તમારી જીવતી દીકરી જેને તમે જીવતે જીવ મારી નાખી હતી ને એ દીકરી હવે સાચી મરવાને આરે છે. શું વાત કરે છે બેટા? હા મીરાબેન એના સાસરે બહુ દુઃખી છે. આ વાત મેં તમને પહેલા પણ કરી હતી પણ તમે એકના બેનો થયા. તમે પણ મીરાબેનની જેમ જીદ પકડીને બેઠા હતા કે મારી દીકરી મરી ગઈ છે, મારે એનું મોઢું નથી જોવું. હવે છે ને ડાયરેક્ટ એનું મરેલું મોઢું જોવા આવજો. નહીં બેટા. હજી એક ચાન્સ છે પપ્પા. મીરાબેનને એ નરકમાંથી બચાવવાનો હજી એક ચાન્સ છે. નહીં બેટા. જો મારી બેનને હું કાંઈ નહીં થવા દઉં. હું તમને ખાલી એટલું કહેવા આવ્યો છું કે તમને બાપ પ્રત્યે થોડી પણ પોતાના દીકરાની લાગણીઓ હોય ને તો મને સપોર્ટ કરવા માટે મારી સાથે આવજો.
બેટા નહીતર હું એકલો લડી લઈશ. બસ બેટા બસ, હું તારી સાથે છું. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે બેટા, હું ખોટા હમમાં હતો. બેટા તે મારી આંખ ઉઘાડી દીધી છે દીકરા. ચાલ આપણે અત્યારે જ ત્યાં જઈએ. હા બેટા. થેન્ક યુ પપ્પા. જો આપણે બીવાની જરી કંઈ જરૂર નથી. મેં FIR ફડાવી નાખી છે, પોલીસ કેસ થઈ ગયો છે, અને આ શહેરની બધી પોલીસ આપણી સાથે છે. આપણે પોલીસ સાથે ઘરમાં એન્ટ્રી કરીશું, અને મારી બેનને જરા પણ આંચ આવશે ને તો પોલીસ એને ગોળી મારી દેશે, ફૂલ પરમિશન સાથે. બસ બેટા. બસ પપ્પા, હવે જરી કંઈ મોડું નથી કરવું. બેન, ચાલો પપ્પા. હા બેટા. શું કરે છે પેલી? એક તો ભૂખ્યા માર્યા અને હજુ આટલી વાર લગાડે છે. અરે બોલ ને હવે ક ક ક ક શું કરે? બની ગયું છે. લો, ખાવાનું બની ગયું છે. આ કપડાં કેમ ભીના છે હજુ? આંખમાં બહુ બળે છે એટલે વારે ઘડીએ પાણી નાખવું પડે. આંધળી તો નથી થઈ ગઈ ને? દેખાય તો છે જ ને બરાબર. મમ્મી છે હવે કેટલા છે? 4. દેખાય છે. આ હું શું કરી રહી છું? મમ્મીજી જમવાનું ઠંડુ થઈ જશે પહેલા આપણે ચાખી લીધું? ચાખી લીધું? બોલ ને. હા ચાખ્યું? ચાખ્યું. બરાબર છે. તીખું, મીઠું ઓછું, નહીં બધું બરાબર ચાખીને જ કર્યું છે. મીઠું વધારે? એવું કંઈ નથી મમ્મી, એકવાર તમે લોકો જમશો ને એટલે તમને બહુ ભાવશે. લઈ આવી આપું કે ત્યાં આવો છો? હું લઈ આવી આપું. ઊભી રે. સાચું બોલજે, આ નાટક તને કોણ શીખવાડે છે? નાટક મમ્મી. આ ઘરના કામ નહીં કરવાના, બધા કામ બગાડવાના, આ કોણ શીખવાડે છે? મમ્મી કોણ શીખવાડે? હું તો ઘરની બહાર પગ પણ નથી મૂકતી, મારી પાસે ફોન નથી, તો મને આ બધું કોણ શીખવાડે? શીખતી જ હોય જ ને ફોન નથી એમ કે જેનો મતલબ એમ કે છુપાઈને કંઈ ફોન નથી રાખ્યો ને. સાચું બોલજે. હા, સાચું બોલું છું મમ્મી, મારી પાસે કોઈ ફોન નથી. સાચું સાચું કે ખરેખર ને? ખરેખર ખરેખર ને? ખરેખર મમ્મી મારી પાસે ખબરદાર જો મારી બેનને હાથ અડાડ્યો છે. બેન? તું અહીંયા શું કામ આવ્યો છે? પપ્પા તમે લોકો અહીંયાથી જાઓ. દીવાની જરૂર નથી. પપ્પા જાઓ અહીંયાથી. પપ્પા તમે જાઓ ને. મીરા તારે ડરવાની જરૂર નથી. પપ્પા મૂકો મને. પપ્પા જાઓ અહીંયાથી. અરે પણ બેટા. દેવેન અહીંયાથી જતો રહે. દેવેન તું નીકળ શાંતિ રાખ બેન. બહાર. દેવેન મારી વાત બહાર જા. એકદમ ચૂપ. બહુ હેરાન કરીને મારી બેનને. તારે શું લેવા દેવા? આ જે હતો પેલો એસી રિપેર વાળો. હા, હા, હજા તો આ ખોટું બોલી આપણી સાથે. ખોટું નથી બોલી, હું એસી જ રિપેર કરું છું. એમ? અને ભૂલમાં તમારું પણ એસી બગડી ગયું. હું એ રિપેર કરવા આવ્યો હતો ને મને ખબર પડી કે અહીંયા મારી બેન છે. જો તમે લોકો અહીંયાથી નીકળો, તમારી સાથે અમારે કંઈ મતલબ લેવા દેવા નથી. નીકળવા નથી આવ્યો અહીંથી. બહુ ત્રાસ આપી દીધો મારી બેનને. હવે બસ શું કરી લઈશ? શું કરી લઈશ? તમારી સામે. તારી બેન ભાગીને મારી સાથે આ ઘરમાં આવીને હા, ત્યારે તમે લોકો કોઈ પૂછવા પણ નહોતા આવ્યા ભાવ કે ક્યાં છે. એ અમારી ભૂલ હતી, અને મોટી ભૂલ હતી મારી બહેને કરી. પણ હવે નહીં, હવે એક પણ ભૂલ અમે નહીં કરીએ. પણ હા, અંદરથી નથી જવાનું. એ અંદર નહીં જાય. જે વાત થશે એ બધી અહીંયા જ થશે. ખરવા શું માંગે તું? એ જ જે ભૂલ અમે પહેલા કરી હતી ને એનું પ્રાયશ્ચિત. મારી બેનને હું આ ઘરેથી લઈ જવા માંગુ છું.
એ ક્યાંય નહીં આ કોણ રોકશે? અમે પત્ની છે મારી. તો શું થઈ ગયું? વેચી નથી નાખી અમે, સમજ્યા? ભાગી ગઈ હતી મારી સાથે. તો કોણે કીધું કે ભાગેલું વ્યક્તિ એનું ઘર ન હોય? એમ ઘર હોય તો આના લેવા આવતું ને. ભાગીને ગઈ ત્યારે તું અને તારો આ બાપ ક્યાં મરી ગયા હતા? અત્યારે તો આવ્યા છે ને લેવા માટે, અરે રે રે. અને લઈને જ જશું. અરે બાપ રે. હા, હા, ભાઈ અને બાપનો પ્રેમ જાગ્યો. વાહ. હા પ્રેમ પણ જાગ્યો છે, અને ભાઈ અને બાપ એક બેનને ન્યાય પણ અપાવશે, એક દીકરીને ન્યાય પણ મળશે. મજા. શું કરીશ તું? બોલ શું કરી લઈશ? તમને શું લાગે છે? આ તારી બેન છે ને અમારું પ્યાદું બની ગઈ છે એવું સમજ. તારી બેન છે ને એની બોલવાની હિંમત નથી. બોલીશ તું? બોલીશ અમારી વિરુદ્ધમાં? એ કાંઈ નહીં બોલે. એ ફટીચર, તારી ઓકાત નથી મારા ઘરમાં ઊભું રહેવાની. અને ઓ. તું અમારી સાથે વાત કરે છે. હે ચાલ. ઊભા છીએ ને ઘરમાં, ઊભા છીએ ને. બાપ દીકરો બંને એસી રિપેર કરો, નીકળો અહીંયાથી. જા. ઓકાત જોવી છે? હે? તમારે લોકોને ઓકાત જોવી છે ને? હા, બધા. તો સાંભળો, કોઈક તો એવું હોય વ્યક્તિ કે જે સાચી સલાહ આપે. અમારી બેન એક નંબરની ડરપોક મને કસમ આપી કે આ વાત તારે કોઈને નથી કરવાની, અને ખાસ કરીને અમારા પપ્પાને નહીં. મારા સારા એવા મિત્ર જે મારાથી ઉંમરથી મોટા છે, મારા શુભ ચિંતકે મને જે પણ સલાહ આપી છે ને એ પ્રમાણે હું ચાલ્યો, અને અત્યારે એ જ પ્રમાણે બધું થશે. જોવા માંગો છો ને કે હું શું કરી શકું એમ છું? તો તમારી જાણ ખાતર કહી દઉં કે તમે કોઈ ખોટું પગલું ભરો કે ન ભરો, આ અત્યારે તમે જે પણ કાંઈ કર્યું ને એ બધું રેકોર્ડિંગ પોલીસ સાંભળી રહ્યું છે. અને પોલીસ ક્યાં છે કહું તમને? તમારા ઘરની ફરતે ઊભી છે. હું મારી બેનને લઈ જવામાં ક્યાંય પણ રોકટોકમાં આડો આવશો ને તમે, તો તમને સીધી ગોળી મારી દેવા માટેની મેં FIR લખાવી છે. ફૂલ પરમિશન સાથે સીધું મોત. હવે મારે છે. હું કેવી રીતના માનું કે પોલીસ આવી અને કઈ FIR લખાવી? તો ઠીક છે, લઈને જાઉં છું મારી બેનને. પ્રૂફ જોઈએ છે ને ભાઈ એ લોકોને, તો પ્રૂફ આપી દઈએ ને આપણે. હું આપું પ્રૂફ. તું અમારી સામે બોલીશ? હા, હું તમારી સામે બોલીશ. વાત કરવી છે. આજ સુધી કોઈ વાતનો જવાબ નથી આપી શકી, એટલે વિચારી લીધું કે આ છતાં છતાં જવાબ આપતી જાઉં. બહુ સારું કર્યું મેં તમારે. જો હવે એવું નહીં થાય, જવા દે. આ લોકોને કહે જતા રે, મમ્મીને હવે તારું ધ્યાન રાખે. કે એ લોકો ઘરની બહાર પગ મૂકે એટલે ગળા ફાંસો દેવા માટે, સળગાવવા માટે, કે પછી ઝેર પાવા માટે, કે જેથી કરીને તમારા કાળા ચિઠ્ઠાઓ બહાર ન પડે અને બીજી વખત મારા ભાઈ અને મારા પપ્પાને આ ઘરમાં આવવાની ફરજ ન પડે? શું ગુનો હતો મારો? શું ગુનો હતો મારો? લવ મેરેજ કર્યા, પ્રેમ કરતી ત્યાં માણસને, એના માટે મારા બાપ અને મારા ભાઈને છોડીને હું આ ઘરમાં આવી, ગાંડાની જેમ રહી તમારી સાથે. તમે લોકોએ જેમ નચાવી એમ નાચ, ભૂખી રાખી, માર માર્યા, બાંધીને રાખતા હતા ને મને કે તું તો અમારા ઘરની કૂતરી છે. બસ તો રોટલી ખવડાવું. હા, તમે જ છો ને? જો હું નબળી નહોતી, પણ મને ગિલ્ટ ફીલ થતું હતું કે મેં મારા માવતરને મૂકીને લવ મેરેજ કર્યા એટલે મારે અહીંયા જ રહેવું પડે. મેં ભૂલ કરી હતી ને, એટલે હું અત્યાર સુધી આ સજા ભોગવતી રહી. પણ હું એ સમજી જ ન શકી. મને એટલું ભાન જ ન આવ્યું કે તમારા જેવા હેવાન ક્યારેય નહીં સુધરે. જેટલું સહન કરીશ એટલું મને સહન કરાવવામાં આવશે, અને જ્યાં સુધી મારો છેલ્લો શ્વાસ નહીં છૂટી જાય ત્યાં સુધી તમે લોકો મને નહીં છોડો. એટલે બસ
હવે તમને છેલ્લો અને પહેલો એક જવાબ આપીને હું આ ઘરમાંથી જવા માંગુ છું. આદિ, મારામાં હિંમત નહોતી ને, હવે હિંમત આવી ગઈ છે. વાહ મારી બેન, પહેલી વાર હિંમત દેખાડી છે. હવે મુકાય, છોડી દે એક બે હજી. સ્ત્રી છે તું, તારી જાતને તું સ્ત્રી કહે છે? નાલાયક, તારા જેવી સ્ત્રીઓ સ્ત્રી જાત પર કલંક છે. તને શું લાગે છે? હા, મીરા, તારું ને કરવા દે તો અત્યારે તારું ગળું દબાવીને તને મારી શકું એમ છું. સમજી? મીરા, ખબરદાર, હવે તમારા નીચ મોઢાઓથી મારું નામ લીધું ને તો મર્ડરના કેસમાં પોલીસ સાથે અત્યારે હું જતી રહીશ. ચાલ ભાઈ. ચાલ, ખાતરી કરવી હોય તો આવજો, પાછળ કરી લેજો. ચલો પપ્પા.